આ સિસ્ટમ ચાલુ કરી છે. આજે હું એક બીજી નવી વાત કરવા જઈ રહ્યો છું. આયોજક મિત્રો, હવે અત્યાર સુધી જે થયું હોય, મને ક્યાંક ને ક્યાંક નાની મોટી ફરિયાદો આવે છે એટલે, અને મારા ઉપર તમે આટલો બધો વિશ્વાસ રાખો છો એ વાત મને ગમે છે કે મને લોકો ખૂબ પ્રેમ કરે છે. એટલે આજે એક બીજી વાત કહી દઉં. ઓનલાઈનમાં બેઠેલા લોકોને વધુ લાગુ પડશે, તમને ઓછી લાગુ પડશે, કે હવે એક સિસ્ટમ આયોજકો કરી નાખો. જેટલા અહીં આયોજકો બેઠા છે, ઘણા કાર્યક્રમો હજી મારા આ વિસ્તારમાં છે. તમે કોઈને પણ બુક આપો ને, માની લો કે પેલા ભાઈ છે બ્લુ શર્ટ વાળા, એ જે ગામના છે એ ગામના, તમારી પાસેથી 10 બુકો લઈ ગયા અને તમારી પાસે 3 બુકો જમા કરાવી, 7 એમ કે નથી વેચાણી તો 7 કોરી પાછી લ્યો. આ સિસ્ટમ કરી નાખો. ન કરી હોય તો કરી નાખો, કરી હોય તો વેલ એન્ડ ગુડ. શું કામ ઈ તમને કહી દઉં, માફ કરજો કદાચ કોઈને ખોટું એ લાગશે, પણ સાચું બોલવું મારી આદત છે. ઘણા એજન્ટો એવું એ કરે છે, મેં એવું સાંભળ્યું છે એટલે તમને કહું, કે 10 બુકો તમારી પાસે લઈ ગયા હોય, 5 બુકો જમા કરાવે, 5 બુકો એ કે નથી વેચાણી, એમાંથી ખરેખર એને 7 વેચી હોય, 2 વેચી હોય, એ તમારી પાસે પૈસા ન આવે. અને જે બિચારાએ ઘરે બેઠા કૂપન લીધું હોય ઓનલાઈન કે ફોન કરીને, એના કૂપન જમા ન થાય તો વાટ જોતા મેક્સભાઈનું 2 વાગે ફોન આવે મેળ પડી જાય. શું ફોન આવે, તમારે આવી જ નથી અહીંયા. એટલે આવું એક રમેશભાઈ, હવે પછીના કાર્યક્રમો આવું નક્કી કરીએ. આજથી બધા આયોજકોને મારી વિનંતી, તમે 5 બુક આપી હોય કે 25 આપી હોય, નથી વેચાણી એટલી બુક પાછી માંગો એની પાસેથી. તમે માંગશો તો ખબર પડશે ખરેખર એને વેચી નાખી છે એટલે નથી આપતા કે નથી વેચાણી, તો ક્લિયર થશે. નહીતર હું એવું નથી કહેવા માંગતો, હજી ચોખ્ખું કહી દઉં છું, ભલે 2 મિનિટ મોડું થાય, અમે 2:30 વાગ્યા છે, પણ ચોખ કરી લેવી હારી. હું એવું જરાય નથી કહેવા માંગતો કે બધા એજન્ટ આવું કરે છે. ઘણા એજન્ટ આવું સારું કામે કરે છે, 5 વેચાણી તો 5 જમા કરાવે છે, 2 વેચાણી 2. પણ ઘણા એવા એજન્ટ મને ફરિયાદ મળી એટલે કે સાહેબ 10 બુક લઈ જાય છે અહીંયાથી, માની લો આયોજક છે મયાભાઈ કે નવગણભાઈ કે એની ટીમ, અહીંથી બુક લઈ ગયા હોય 10, વેચાણી કેટલી 5, અને આપણને કેમ કે 3 વેચાણી, આ 3 રાખો. આપણે હાથનું તો પાછી પૂછા જ નથી કરતા કે હાથ કોરી પાછી આપો ભાઈ, નથી વેચાણી તો. આમ તો એને 2 વેચી હોય બધા પૈસા, અને આપણે રાહ જોતા હોય કે હવે એમાં નુકસાન આયોજકોને છે. સાંભળજો, નુકસાન આયોજકોને છે અને લેનાર વ્યક્તિઓને પણ છે કે એના નામની બિચારાની કૂપન આમાં આવી નહીં, અને આયોજકોએ જે બુકો આપી તેમાંથી પેમેન્ટ એને આવ્યું નહીં. એટલે 2 બાજુ નુકસાન થાય છે. એટલે આજે બહુ હાથ જોડીને ભાઈ તરીકે વિનંતી કરું છું, જેટલા આયોજકો હવે પછી, અત્યાર સુધી જે થયું આ તો મારા ધ્યાને આવ્યું એટલે કહું છું કે હવે પછી એક નિયમ કરી નાખો, જે પણ બુકો લઈ ગયા હોય હિસાબ તમે લખેલું રાખો. 5 બુક આપી છે, 3 વેચી છે, 2 કોરી છે, ભાઈ કોરી પાછી જમા કરાવો. બસ કોરી પાછી જમા નહીં કરાવે તો જેટલી બુક તમારી પાસે એના પૈસા તમારે દેવાના. ભલે નથી વેચી, ક્યાં ગઈ ભાઈ, અમે તમને આપી હતી રોકડી, તમારે રોકડી આપવાની જ રિટર્ન. આ સિસ્ટમ આજથી નક્કી કરી નાખો, જેથી એક પણ વ્યક્તિનું ટોકન અહીંયા જમા થયા વગર રહે નહીં. ભાઈ અહીંયા આવેલો એક ટોકન કિંમતી છે, આમાં કોના નસીબમાં છે કોને ખબર. એટલે અહીંયા દરેકનું ટોકન જમા થાય.